પ્રયાગરાજ મહાકુંભની અંદર સૌ કોઈ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે પ્રયાગરાજ ખાતે પહોંચ્યા છે આસ્થાની ડૂબકી લગાવવા માટે। તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી જે પવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાત પવેલિયન તેની મુલાકાત લઈ રહ્યા છે। મહત્વનું છે કે અલગ અલગ રાજ્યોના પ્રયાગરાજ ખાતે પવેલિયન તૈયાર કરાયા છે જેમાં ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી એક પવેલિયન જે છે તે તૈયાર કરાયું છે કે જ્યાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ સાથે જોડાયેલી અલગ અલગ વસ્તુઓ જે છે તેનું વેચાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ગુજરાતના મહત્વના ટુરિસ્ટ ડેસ્ટિનેશન મહત્વના જે પ્રવાસન સ્થળો છે તે પણ અહીં દર્શાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ આ ગુજરાત પવેલિયનની મુલાકાત જે છે તે લઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંગમ સ્થિત જે સંગમ સ્થાન છે ત્યાં મહાકુંભ નિમિત્તે સ્નાન કરશે આસ્થાની ડૂબકી લગાવશે। તે પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ગુજરાત ટુરિઝમના તૈયાર કરાયેલા પવેલિયન ખાતે પહોંચ્યા છે અને જે પણ હસ્તકલા કારીગરો દ્વારા જે પણ કલાત્મક પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે ખાસ કરી હેન્ડીક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ જે છે તેનું નિર્માણ જે છે તે કરવામાં આવ્યું છે તેની મુલાકાત જે છે તે મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ગુજરાત ટુરિઝમના આ પવેલિયનની મુલાકાત લઈ રહ્યા છે અને અલગ અલગ સ્ટોલની મુલાકાતે પહોંચ્યા છે। કેમેરામેન વિકી સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, અયોધ્યા।